અમારા મનસુખ દાદા છે વફાદારી મોટા હારા હારા માણસો ગોતી ગોતી મોકલે. આ એકમાત્ર એવો છોકરો છે જે સાયકલ લઈને ઓફિસે આવે છે. તમે આશામાં રહેશો ને પણ તમને નિરાશા જ મળશે લાસ્ટમાં. ત્યારે કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન પોતાના રૂપને સર્જે છે. એટલે તમારા જેવા વિચારો હોય ને એ જ તમારે રિયાલિટીમાં થાય. પ્રેમ કહે વિચારો પ્રારબ્ધના છે બીજક. દ્વારિકાની પૂર્વેના બારી એકે રાખી એ રીતે રાધાને હૃદયમાં અકબંધ રાખી. કે મારી સાથે જે થાય છે મારા સારા માટે થાય છે. કૃષ્ણ તમને ગમે છે એટલે મોરપીંછ પણ તમને ગમવાનું. કૃષ્ણ તમને ગમે છે એટલે મોરપીંછ પણ તમને ગમવાનું. પણ જેથી ગોકુળ છોડવું પડે ને તો ખબર પડે. અમારા મનસુખ દાદા છે વફાદારી હૃદય નિષ્ઠાથી મથતો જે વિજયના માર્ગની ચાવી એને જરૂર મળી રહેશે. મોટા હારા હારા માણસો ગોતી ગોતી મોકલે. આ એકમાત્ર એવો છોકરો છે જે સાયકલ લઈને ઓફિસે આવે છે. હંમેશા આશા નિરાશા જ હોય છે કે ભાઈ તમે આશામાં રહેશો ને પણ તમને નિરાશા જ મળશે લાસ્ટમાં. ત્યારે અર્જુન પ્રશ્ન કરે છે કે સૂર્ય તો ઘણા પહેલાંનો છે તો તમારો જન્મ હાલનો છે તો તમે કઈ રીતે આ યોગને સમજાવ્યો? તો ભગવાન કહે છે કે આપણા સૌના તો ઘણા બધા જન્મ થઈ ગયા છે જે તું નથી જાણતો પણ હું જાણું છું. તો તેઓ બધાના ઈશ્વર છે તેમ છતાંય તેઓ પ્રકૃતિને આધીન કરીને પોતાના યોગ માયાથી પ્રગટ થાય છે. ત્યારે કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન પોતાના રૂપને સર્જે છે અને સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા, પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે પ્રગટ થાય છે. ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત ધર્મસ્ય તદાત્મન સૃજુમ. જે દિવ્ય ચેતન મન હોય છે ને એટલે જે માણસો દિવ્ય ચેતન મન બારે જે દેખાડતા હોય બરાબર, તો એ જે પણ કાર્ય કરે છે એ ઈશ્વર દ્વારા થાય છે એવું માને છે. તો આપણે ગમે તે કાર્ય કરતા હોય અને જે ખોટું થઈ જાય તો એવું નહીં માનવાનું કે આ કાર્ય મારાથી ખોટું થઈ ગયું. એટલે એ ઈશ્વર દ્વારા થાય છે તો તમારે એવું માનવાનું કે આ કાર્ય થવા પાછળ પણ કોઈ કારણ હોઈ શકે અને આગળ જતાં એમાં એ આપણા માટે સારું જ હોઈ શકે. એટલે તમારા જેવા વિચારો હોય ને એ જ તમારે રિયાલિટીમાં થાય. પણ જેવા તમે સારા વિચારો લાવો તમારા અંતરમાં તો એ રિયાલિટીમાં થાય. એવા વિચાર કરશો તેવા તમે થવાના. દિલના વિચાર નક્કી જીવન બની જવાના. દિલના વિચાર નક્કી જીવન બની જવાના. પ્રેમળ કહે વિચારો પ્રારબ્ધના છે બીજક. પ્રેમળ કહે વિચારો પ્રારબ્ધના છે બીજક. આજ એક મોરપીંછ બોલ્યું તું સાનમાં, વાસંતી વાયરે રાધા સમાઈ ગઈ કાનમાં. વ્રજની નિજકુંજને કાલિંદીનો કાંઠો, રાધાને કાનનો જન્મો જન્મનો નાતો. મથુરા જવાને ડગ માંડ્યા છે કાને, આખું ગોકુળ આજ ચડ્યું તોફાને. આવનારા વિયોગથી રાધા રીસાણી, કાનાની વેદનાના કોઈને સમજાણી. વાસળીને ગાયોથી અગળો થઈને, બન્યો એ યોદ્ધા સુદર્શન ધરીને. સજળ નહીને જોવે સૌ કાનાની વાટ, રણ છોડી લીધી એણે દ્વારિકાની વાટ. દ્વારિકાની પૂર્વેના બારી એકે રાખી એ રીતે રાધાને હૃદયમાં અકબંધ રાખી. ટોપિક છે સ્ટ્રગલ, અને સ્ટ્રગલ જે આપણે એન્ટાયર યુનિવર્સમાં કરીએ છીએ એના રિગાર્ડિંગ. તો આપણે એક દિવસ આપણે એવો લઈએ કે જેમ કે જે પણ આપણે સ્ટ્રગલ કરીએ છીએ એનો ડિસિઝન જે છે એ આપણે યુનિવર્સ ઉપર ન છોડીએ, બલકે આપણે જે સ્ટ્રગલિંગ કરીએ છીએ એ આપણા પોતાના માટે કરીએ. અને પ્લસ જે પણ આપણે મુમેન્ટ એન્જોય કરીએ છીએ, કામની હોય કે કાંઈ પણ હોય, એ મુમેન્ટમાં આપણે જીવીએ અને એ સ્ટ્રગલ કરીએ ને. તો એનાથી શું થશે કે આપણે જે પણ સ્ટ્રગલ કરીએ છીએ એ આપણે એક્સેપ્ટ કરીને આપણે ટોટલી કમ્પ્લીટ થઈ જશું સ્ટ્રગલિંગમાં. અને પ્લસ જે પણ આપણે થિંગ્સ એક્સેપ્ટ કરીએ છીએ, જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે કાંઈ પણ વિશ કરીએ છીએ, તો આપણે જે પણ વિશ કરીએ છીએ તો આપણે એમ ન થવું જોઈએ ઇન ફ્યુચર
કે ક્યારે પણ આપણે જે વિશ કરીએ છીએ એ કેમ મારી પૂરી નથી થતી, બલકે એ મુમેન્ટ ઉપર આપણે જે આપણે સ્ટ્રગલિંગ કરીએ છીએ એ મુમેન્ટ ઉપર આપણે એન્જોય કરવી જોઈએ એ મુમેન્ટને, કે મારી સાથે જે થાય છે મારા સારા માટે થાય છે. તો વધારે આપણે એક્સપેક્ટેશન ન રાખવી જોઈએ એની માટે. અત્યારે જે આપણી પાસે છે એ મુમેન્ટમાં હેપી રહીએ અને આગળ વધીએ અને સ્ટ્રગલ કરીએ. મોંઘા મૂલો મહામંત્ર જીવન સિદ્ધિનો કશો, વિશ્વે અસ્તિત્વમાં જો હો દુઃખ એક જાણજો. મોંઘ વખતે સ્ટ્રગલ કરીએ તો દુઃખથી આપણને ફાયદો થાય. એ તારા હેતુ એનો અર્થ. તો એમાં એને પ્રભાશંકર પટણી તો એમાં એને બહુ લોસ થયો હતો, તો કોકે એને સલાહ આપી કે તમે પ્રભાશંકર પાસે જાઓ, એ કંઈક હેલ્પ કરશે. તો એ સમયમાં એણે હેલ્પ કરી અને સાથે ભાવનગરની જે છે ત્યાં એને બ્રાન્ચ પણ ખોલી દીધી અને કોઈને કીધું પણ નહીં, ઘરમાં પણ ન કીધું. અને જ્યારે પેલા ગ્રુપને સારું થઈ ગયું, પ્રોફિટ થવા માંડ્યો, તો પણ એની પાસેથી પેલી રકમ ન લીધી. તો એવી ઉદારતા પ્રભાશંકર. ઉદારતા અને ઉદાત્તતાનો દાખલો પ્રભાશંકર પટણી. મને સૌથી જે વધુ ગમી છે અને જે બહુ ટૂંકા સમયમાં બની ગઈ છે, તો શીર્ષક એવું છે કે ભર ઉનાળે ભીંજાવ તો ખબર પડે. ભીંજાવ એટલે પરસેવાત. ભર ઉનાળે ભીંજાવ તો ખબર પડે ને ચોમાસું કોરું જાય ને તો ખબર પડે. ભર ઉનાળે ભીંજાવ તો ખબર પડે ને ચોમાસું કોરું જાય ને તો ખબર પડે ને ભરૂંગમાં સપના તો સોના ના આવે. ભરૂંગમાં સપના તો સોના ના આવે, પણ એક સપનું આખી રાત જગાવે ને તો ખબર પડે. ને ભલે લઈને ફરો કેટલાય અરમાનો, માણસનું મગજ બહુ બધા અરમાનો લઈને ફરતું હોય છે, કે ભલે લઈને ફરો કેટલાય અરમાનો, પણ એકાદું જો એમાંથી તૂટે ને તો ખબર પડે. ને કૃષ્ણ તમને ગમે છે એટલે મોરપીંછ પણ તમને ગમવાનું. કૃષ્ણ તમને ગમે છે એટલે મોરપીંછ પણ તમને ગમવાનું, પણ જેથી ગોકુળ છોડવું પડે ને તો ખબર પડે. ને મહેકાવે છે બધા કપડાને અત્તર છાંટી છાંટીને, મહેકાવે છે બધા કપડાને અત્તર છાંટી છાંટીને, પણ અંતરની સુવાસ ફેલાવો ને તો ખબર પડે. ને ખબર કોઈની રાખવી વાતે સારી છે. આ ખાસ જુવાનીઓ માટે હોય છે મારી પ્રેમ, કે ખબર કોઈની રાખવી વાતે સારી છે, પણ જો એને ખબર પડી જાય ને તો ખબર પડે. ને છેલ્લો અંતરો છે આ કવિતાનો, છેલ્લો શેર છે કે અમુક જીભ તો કાતર જેવી કે વાત ઉગે ને કાપે. અમુક લોકોને આવી કૂટે હોય છે કે અમુક જીભ તો કાતર જેવી કે વાત ઉગે ને કાપે, પણ ખરેખર તમે શાંત થઈ જાઓ ને તો ખબર પડે. શાંત એટલે જે દિવસે તમે ગુજરી જાઓ ત્યારે લોકોને ખબર પડે કે તમારી વેલ્યુ શું હોય છે. થેન્ક યુ. રજોગુણ વધતા લોભ, સેલ્ફિશ, સ્વાર્થીપણું આવવું, અશાંતિ, વિષયોનું હંમેશા ચિંતન થવું, મટીરિયાલિસ્ટિક વસ્તુ છે એની પાછળ દોડવું, તમોગુણ વધતા કાર્ય કરવાનું આપણે કાંઈ મન નથી થતું, આળસ છે આપણી અંદર, કે પછી બેઠા રહીએ એમને, કાંઈ કામ નથી સૂઝતું, કે જે કરવું એ કરી નાખે, કાંઈ વિચારતા નથી કે શું કરવું એમ. હા, એમાં તમોગુણ વધ્યો કહેવાય છે. આપણે મરીએ ત્યારે સત્વગુણ વધારે હોય તો આપણે એ પ્રમાણે આપણા પ્રારબ્ધ પ્રમાણે એવું શરીર મળે કે જે આપણે સાત્વિક જગ્યાએ જન્મ લઈએ. રજોગુણથી માણસ થાકી જાય. એટલે આપણા જીવનમાં તમોગુણ ભગવાને આપ્યો કે એ તમોગુણ ઇઝ અ બ્રેક. આળસને ઊંઘ આવે ને તો પછી ચલો રજોગુણવાળો શાંત થઈને સૂઈ જાય. બ્રેક ગાડી બનાવી તો રજોગુણનું કામ એ બ્રેક વગરની ગાડી છે.